આજના વિડીયોમાં આપણે એવા વાસ્તુના ગુપ્ત મુખ્ય ઉપાયો જોવાના છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષે છે। આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની જિંદગીમાં ક્યારેય પણ પૈસાની તંગી ન આવે। મહેનત તો બધા જ કરે છે, પરંતુ ભાગ્યની સાથે જો થોડો આધ્યાત્મિક ઉપાય જોડાઈ જાય તો ધન ચુંબકની જેમ ખેંચાઈને આપણા ઘરે આવે છે। તો ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે। તો આપણે અમારી આ ચેનલમાં આવા તમામ મુખ્ય વાસ્તુના નિયમોને લગતા વિડીયો મૂકેલા છે, તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આજના ઉપાયો એવા છે કે જે માત્ર પૈસા જ નહીં પરંતુ સુખ, શાંતિ અને પ્રગતિમાં પણ વધારો કરી શકે છે। તો ચાલો તૈયાર રહો, જાણો એવા ચમત્કારી ઉપાય જે તમારા જીવનની દિશા બદલી દેશે અને તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનો વાસ કરી દેશે। તો પહેલું, પૂર્ણિમાનો ચમત્કાર। પૂર્ણિમાના દિવસે પીપળની પૂજા કરવાથી અચાનક ધનની આવક વધવા માંડે છે। બીજું, પ્રથમ છોકરાના પહેલા દાંત તૂટે ત્યારે એને જમીન પર પડવા ન દો, એને ચાંદીની ડબ્બીમાં રાખો। આથી ઘરમાં ક્યારેય પણ ધનની તંગી નહીં આવે। ત્રીજું, દાન કરવાનું રહસ્ય। ઘરના મુખ્ય દરવાજાની અંદર ઊભા રહી દાન કરવાથી દાનનો લાભ અનેક ગણો વધે છે। ત્રીજું, તાળાનું રહસ્ય। શુક્રવારે સ્ટીલનું તાળું લાવીને ધાર્મિક સ્થળે મૂકી આવવાથી તમારી કિસ્મતનું તાળું પણ ખુલે છે। ચોથું, નાળિયેર અને ખાંડનો ઉપાય। અટકેલા પૈસા મેળવવા માટે ખાંડ ભરેલો નાળિયેર પીપળાના ઝાડ નીચે દબાવો। પાંચમું, તુલસીનો છોડ દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ ખૂણામાં રાખો। આ દિશા એ ધનની છે અને તુલસી રાખવાથી ઘરમાં ધન પ્રવાહ વધે છે। દરરોજ તુલસી પર ઘીનું દીવડું અવશ્ય બળાવો। છઠ્ઠું, સોમવાર કે ગુરુવારે ધન સ્થાન એટલે કે જ્યાં આપણે પૈસા રાખતા હોય તે તિજોરી પાસે ધૂપ દેવો બળાવો, સોમવાર અથવા તો ગુરુવારે। આનાથી નાણાકીય ઉર્જા સક્રિય થાય છે અને પૈસા પણ રોકાતા નથી। સાતમું, મંદિરમાં ક્યારેય પણ ખાલી કુંડો ન રાખો। ધનનું પ્રતીક જળ છે। મંદિરમાં પાણીથી ભરેલું કુંડો રાખવાથી ધનની ઉર્જા સતત પ્રવાહમાં રહે છે। આઠમું, લક્ષ્મી માતાનો સમય। સવારે 4 થી 6 વાગ્યા વચ્ચે લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન પ્રાપ્તિ ઝડપથી થાય છે। નવમું, જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો કેસરને પાણીમાં ઉકાળીને સ્નાન કરો, આથી લગ્ન વહેલા થાય છે। દસમું, કેસરની 2 પાંખડી લો, એને બંને હાથની હથેળી પર મસળી લગાવો અને પછી કામ પર જાઓ, આથી ધન સતત આવતું રહે છે। 11મું, જો દર્દી સાજો ન થઈ રહ્યો હોય તો તેના માથા પાસે થોડા સિક્કા રાખો અને પછી એને સફાઈ કર્મીને આપી દો, દર્દી વહેલો સુધરવા લાગશે। 12મું, ગુરુવારે 2 ઘઉંના લોટના પેંડા બનાવો, જેમાં એકમાં હળદર અને એકમાં ચણાની દાળ નાખો। બંને પેંડા ગાયને ખવડાવો, આથી લગ્ન વહેલા થાય છે। 13મું, લોકર એટલે કે તિજોરી ઉત્તર દિશા તરફ ખુલે તે રીતે રાખો। ઉત્તર દિશા એ કુબેર દેવની છે। તિજોરીના દરવાજા ઉત્તર તરફ ખુલે તો ધનમાં વધારો થાય છે। 14મું, દક્ષિણ પશ્ચિમ ખૂણો હંમેશા ભરેલો રાખો। આ ખૂણો સ્થિરતાનો છે
અહીં ભારે ફર્નિચર કે તિજોરી રાખવાથી ધન ટકે છે. 15મું, ઘરમાં ગોમતી ચક્ર અથવા શંખ રાખો. ગોમતી ચક્ર, શંખ અને ચાંદીનું સિક્કું ઘરના પૂજા સ્થાને રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 16મું, દર સાંજે પીપળાના ઝાડને થોડું દૂધ અને પાણી ચડાવો, દીવો પ્રગટાવો અને મનમાં ઈચ્છા રાખી અને તેની પરિક્રમા કરો. તમારી મનોકામના વહેલી પૂરી થશે. 17મું, મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ અને માન સન્માન મળે છે. 18મું, શંખ પુષ્પીની જળને ચાંદીની ડબ્બીમાં ભરી તિજોરીમાં રાખવાથી ધનની ક્યારેય અછત નથી રહેતી. 19મું, જો ઈચ્છા ન હોવા છતાં પણ કામ કરવું પડે તો 2 લવિંગ અને 1 કપૂરનો ટુકડો લઈ 3 વખત ગાયત્રી મંત્ર બોલીને એને સળગાવી દો. પછી એની રાખ દિવસમાં 2-3 વખત જીભ પર લગાવો. 20મું, શુક્રવારે 5 નાની કન્યાઓને મિશ્રીવાળી ખીર બનાવી ખવડાવો. આ ઉપાયથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવે. 21મું, જો બાળક વારંવાર બીમાર રહે તો મંગળવારે સુવર્ણકારને અષ્ટધાતુનો કડો બનાવડાવી શનિવારે તેને ગંગાજળથી ધોઈને હનુમાન ચાલીસા વાંચીને બાળકને પહેરાવો. 22મું, દૂધથી ભરેલી બોટલ મનમાં ઈચ્છા રાખીને કોઈ એકાંત જગ્યાએ જમીનમાં દબાવો. 23મું, જો કર્જ ઉતરતું જ ન હોય તો 5 ગુરુવાર સુધી કોઈ સુહાગન સ્ત્રીને સુહાગની સામગ્રી દાન આપો. 24મું, જો ધંધામાં વૃદ્ધિ ન થઈ રહી હોય તો શુક્લ પક્ષના શુક્રવારે દુકાન કે ઓફિસના દરવાજા પાસે થોડી લોટ રાખો અને કોઈએ જોયું ન હોય. પૂજા ઘરમાં શ્રી યંત્રને સ્થાપિત કરો, આથી ધંધામાં વધારો થશે. 25મું, જો નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો, એને ન ખોલો, રાત્રે રૂમમાં રાખો અને શનિવારે કોઈ ધાર્મિક સ્થળે મૂકી દો. જ્યારે કોઈ એ તાળું ખોલશે ત્યારે તમારી કિસ્મતનું તાળું પણ ખુલશે. 26મું, ઘરના મુખ્ય દ્વાર પર લાલ રિબન બાંધી દો, આથી સુખ સમૃદ્ધિ ટકી રહે છે અને નજર પણ નથી લાગતી. 27મું, ઘરની મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લક્ષ્મીપદ ચિહ્ન બનાવો. સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. 28મું, શ્રી યંત્રની સ્થાપના. પૂજા ઘરમાં શ્રી યંત્ર રાખવાથી ધંધામાં વૃદ્ધિ અને લક્ષ્મીજીની કૃપા ટકી રહે છે. 29મું, નળનું ટપકવું રોકી દો. ઘરના નળમાંથી પાણી ટપકે તો ધન ન ટકે, એટલે નળ હંમેશા ઠીક રાખો. 30મું, તૂટેલી વસ્તુઓ કે ઘડિયાળ તરત ફેંકી દો. તૂટેલી વસ્તુઓ ધનની ઉર્જા રોકે છે અને નકારાત્મક વાઇબ્સ પણ આવે છે. તો મિત્રો, વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય નિયમોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું.